અને હવે વધુ એક વખત વાત કરીએ સુરતના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીની તો ઘણા સવાલો ઊભા કરે તેવી આરોગ્ય વિભાગની કામગીરી જોવા મળી રહી છે। સામાન્ય રીતે તો સતત તહેવારોના સમયે સમાચારોમાં આરોગ્ય વિભાગની કામગીરી રહેતી હોય છે, પરંતુ ક્યારેક સામાન્ય દિવસોમાં પણ આરોગ્ય વિભાગ કામગીરી કરતું હોય તેવા દાખલા અને ઉદાહરણો સામે આવે છે, પરંતુ શું તે કામગીરી નક્કર જોવા મળે છે તેને લઈ અને સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે સુરતમાં આ વખતે જે રીતે આરોગ્ય વિભાગે કામગીરી કરી છે તેને લઈ સૌ કોઈ ચિંતિત જોવા મળી રહ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, 700 કિલોથી વધારે નકલી પનીર મળ્યું, પરંતુ તેમ છતાં ડેરી બંધ કરવામાં ન આવી। દુકાનદારે પનીરનું વેચાણ ચાલુ રાખ્યું, પછી બ્રહ્મજ્ઞાન થયું તો દુકાનને સીલ મારવાના બદલે ફરી એક વખત સેમ્પલ લેવાયા। શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ અને આરોગ્ય વિભાગની કામગીરીને લઈ લોકો શું કહી રહ્યા છે? બિલકુલ થી ચોક્કસપણે જે રીતના ગતરોજ એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખટોદરા વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તે નકલી પનીર જે છે તે સુરભી ડેરીનું હોવાનું સામે આવ્યું હતું અને સમગ્ર ઘટનાને જોતા આરોગ્ય વિભાગની સૌથી ગંભીર બેદરકારી કહી શકાય। કારણ કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે રીતના સુરભી ડેરી હજુ પણ ચાલુ રહી હતી અને પનીરનું વેચાણ થઈ રહ્યું હતું, જ્યારે મીડિયાની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે સુરભી ડેરીના કેટલાક લોકો ત્યાં કામગીરી કરી રહ્યા હતા તે બાદશાહ પણ નજરે પડ્યા હતા। પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આટલી મોટી માત્રાની અંદર પનીરનો જથ્થો જ્યારે પકડી પાડવામાં આવ્યો હોય ત્યારે સુરભી ડેરી કેમ બંધ ન કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। આખરે બ્રહ્મ જ્ઞાન જાગ્યું હતું અને આખરે હવે સેમ્પલ લેવાની કામગીરી સુરભી ડેરીની અંદર પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સીલ નથી મારવામાં આવ્યું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જ્યારે ગતરોજ એસઓજી પોલીસની ટીમ દ્વારા ખટોદરા વિસ્તાર, સાયણ અને ઓલપાડ ખાતેથી નકલી બનાવટનું જે પનીર પકડી પાડવામાં આવ્યું હતું અને તે પનીર 754 કિલો હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર ઘટનાને જોતા જે અડાજણ ખાતે ચાલી રહેલી સુરભી ડેરી જે છે તે ચાલુ હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર ઘટનાને જોતા આરોગ્ય વિભાગના અધિકારી જોડે જ્યારે વાત કરવામાં આવી ત્યારે આ ઘટનાને લઈને મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે, પરંતુ મીડિયામાં અહેવાલો બાદ હવે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને હવે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જ્યારે આટલા મોટા માત્રામાં પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શા માટે દુકાન સામે કાર્યવાહી કરવામાં ન આવી અને સીલ કેમ ન કરવામાં આવ્યું, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હતા તેઓ સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યું છે। અને હાલ હવે આરોગ્ય વિભાગની ટીમ મોડે જાગી છે અને હવે જે રીતના કાર્યવાહીનો દોર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ સાહિસ, 700 કિલોથી વધારે નકલી પનીરનો જથ્થો મળે અને આરોગ્ય વિભાગ પહેલા કશું ના કરે, દુકાનદાર પનીર વેચવાનું ચાલુ રાખે, ત્યારે લોકો શું કહી રહ્યા છે? કારણ કે કદાચ જે ખરીદવા જાય છે તેમને આ બાબતનો ખ્યાલ નથી હોતો। બિલકુલ છે, જ્યારે તહેવારો આવતા હોય ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવતા હોય છે અને એ સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે સેમ્પલ લેતા હોય ત્યારે લોકોની વચ્ચે એવી વાત ચાલતી હોય છે કે તહેવાર આવ્યો ત્યારે આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળતી હોય છે, પરંતુ જે પનીરનો જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે અને ખાસ કરીને સુરભી ડેરી ખૂબ પ્રખ્યાત નામ છે અને તે ચાલુ હોવાનું સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગની કામગીરી ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં જોવા મળી રહી છે અને ખાસ કરીને જે રીતના આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી કહી શકાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે છેડા થઈ રહ્યા હોય ત્યારે ડેરી સામે સીલ મારવાની અથવા તો કાર્યવાહી કરવાની બદલે આરોગ્ય વિભાગના અધિકારીઓ દુકાનદારને છાવરતા હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને એ બાબતને જોતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 700 કિલોથી વધુનો પનીરનો જથ્થો જ્યારે ડુપ્લિકેટ પકડી પાડવામાં આવ્યો છે અને તેને લઈને હાલ આરોગ્ય વિભાગની ટીમ જે રીતના કામગીરી કરી રહી હતી, પરંતુ જ્યારે ડેરી ચાલુ જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમની કામગીરી પર પણ ક્યાંક ને ક્યાંક શંકા જોવા મળી રહી છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા।